हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोळ फ्रेंड्स. गुड मॉर्निंग ऑल ऑफ यू. ओके, तो फ्रेंड्स ફરી એક વખત આપણે કૃષિ ભંડોળમાં હાજર છીએ આજની આપણી નવી એમસીક્યુ સિરીઝ સાથે. ઓકે, તો આજની આપણી એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે પણ અમે તમારા માટે નવી યોજનાઓ લઈને જ આવ્યા છીએ. બરાબર છે, આજના આપણા બધા જ એમસીક્યુ જે પણ છે એ યોજના રિલેટેડ છે. ઓકે, અને એ યોજનાને લગતું કંઈ પણ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી હશે એ પણ તમને આમાં જોવા મળી જશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આજનું આપણો ક્વેશ્ચન. તો આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કિસાન કોલ સેન્ટરની શરૂઆત ક્યારે થઈ હતી? તો કિસાન કોલ સેન્ટર છે કે જેને આપણે KCC તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે, કિસાન કોલ સેન્ટર, અને એની શરૂઆત 2004માં કરવામાં આવેલી છે. ઓકે, તો એનો આપણો રાઈટ આન્સર આવશે 2004. ઓકે, તો હવે વાત કરીએ કે કિસાન કોલ સેન્ટર શું છે. તો કે આ કિસાન કોલ સેન્ટર છે કે જેની આપણે શરૂઆત ભારતમાં ક્યારે કરવામાં આવેલી હતી? તો કે 2004માં. બરાબર છે, તો શરૂઆત થઈ છે તો ટોલ ફ્રી નંબર પણ હશે. તો આપણો ટોલ ફ્રી નંબર શું છે? તો કે 1800-180. બરાબર છે, અહીંયા હું તમને લખી આપું કે જેથી તમને ઇઝી રહે. જ્યારે પણ તમે કંઈ બહાર હોય અને તમને એવું થાય કે તમારે વાંચવું નથી, તો આપણી આ જે પણ એમસીક્યુ સિરીઝ છે એને તમે ખાલી કાનમાં ઇયરબડ આપણે લગાવીને અથવા તો હેન્ડ્સ ફ્રી લગાવીને તમે સાંભળશો તો પણ તમારી જે યોજનાને લગતા જે પણ પોર્શન હશે એ આપણી આ એમસીક્યુ સિરીઝમાં કમ્પ્લીટ તમને કવર અપ થઈ જશે. બરાબર છે, તો આપણે આ એમસીક્યુ સિરીઝ છે એનો મેઇન એમ જ એ છે કે તમને લોકોને જ્યારે પણ ફ્રી ટાઈમ મળે, તમને એવું થાય કે હવે અમે બુક વાંચીને થાકી ગયા છીએ, તો તમે સાંભળો, કેમ કે સાંભળેલું પણ યાદ રહે છે અને એક્ઝામમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે આંખોથી જોયેલું અને સાંભળેલું એ પણ સારી એવી આપણે કહેવાય ને મેમરી પાવરમાં આપણને યુઝફુલ થતું હોય છે, તો એ પણ કામ લાગે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તમે રાત્રે સૂતા છો તો તમને એવું ઊંઘ નહીં આવતી, તો તમે કશું ના કરો, બસ સ્ક્રીનમાં તમે ફોનમાં જુઓ, આપણી એમસીક્યુ સિરીઝ જુઓ, કાનમાં ઇયરબડ લગાવી દો, અથવા તો એમ જ રાખો, જે વોટેવર તમને જેમ પણ ઠીક લાગે એમ, પણ તમે જુઓ, તમે જોયેલું હશે તો તમને એક્ઝામમાં યાદ રહી જશે. તમારે યાદ રાખવા માટે વધુ એફર્ટ્સ કરવાની જરૂર નથી, પણ તો હા, જોવાનું જરૂર છે. શા માટે? તો કે જોશો તો તમને ખ્યાલ આવશે. તમારી આંખથી તમે જોયેલું હશે અને સાંભળેલું હશે, એટલે આંખ અને કાન બંનેનું જે વિઝ્યુઅલ કેપ્ચર થશે એના લીધે તમારી મેમરીમાં સ્ટોર થઈ જશે. ઓકે, તો આપણી આ જે એમસીક્યુ સિરીઝ છે એના દ્વારા તમને ઓલમોસ્ટ બધી જ યોજનાઓ છે કે જે કવર અપ થઈ જશે અને એ પણ ડિટેલ્સમાં થઈ જશે. કેમ કે હવે અલગથી હમણાં ટાઈમ નથી, મેં તમને અગાઉ પણ જણાવેલું છે, એના લીધે હું બીજા વિડીયોઝ અપલોડ નહીં થઈ શકતા. તો પછી મેં વિચાર્યું કે ચલો બીજા વિડીયો અપલોડ નહીં થતા કંઈ વાંધો નહીં, પણ જે એમસીક્યુ સિરીઝ છે એમાં જ તમને વિડીયોને લગતું જે કન્ટેન્ટ મળી શકે એવું હું કંઈક કરું કે જેથી તમને લોકોને સારું એવું કન્ટેન્ટ વધુ ઇઝીલી પ્રોવાઈડ થઈ શકે. બરાબર છે, એટલા માટે આપણે ડિસ્ક્રિપ્ટિવ વધુમાં વધુ એમસીક્યુ કરીએ છીએ અને એના લીધે આપણો જે વિડીયોનો ટાઈમ પીરિયડ છે એ પણ વધી જાય છે. બાકી અમારો મેક્સિમમ એવો જ એમ હોય છે કે તમને 10 મિનિટ સુધીમાં એમસીક્યુ આપણા જે છે એ કવર અપ કરાવી દેવાનું. એટલે ઘણી વખત હું તમને ડિસ્ક્રિપ્ટિવમાં નથી કહેતી, પણ તમારા લોકોની પણ એવું હોય છે કે મેડમ તમે અમને ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી કરાવો, એટલા માટે હવે મેં આ સ્ટાર્ટ કરેલું છે. ઓકે, તો ચલો ફરી આવી જાય આપણા ક્વેશ્ચનમાં. તો સૌપ્રથમ તો કે કિસાન કોલ સેન્ટર છે કે જેની શરૂઆત 2004માં કરવામાં આવેલી છે. બરાબર છે, અને આપણા જે ટોલ ફ્રી નંબર છે 1800-180. બરાબર છે, 1800-180 છે 1551. ઓકે, એ છે આપણા ટોલ ફ્રી નંબર. અને આ જે ટોલ ફ્રી નંબર છે એ ટોલ ફ્રી નંબર ઉપર આપણે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ગમે ત્યારે કોલ કરી શકીએ છીએ. બરાબર છે, ખેડૂતો એને ખેતીને લગતું કંઈ પણ જો ક્વેરી હોય, કંઈ પણ એની મૂંઝવણ હોય, તો આ ટોલ ફ્રી નંબરનો એ લોકો યુઝ કરીને કંઈ પણ ખેતીને લગતી માહિતી જોતી હોય તો આરામથી મેળવી શકે છે. બરાબર છે, અને આપણું આ જે કિસાન કોલ સેન્ટર જે છે કે જે કૃષિ સંબંધિત કોઈ પણ પ્રકારની આપણને માહિતી છે કે જે પ્રોવાઈડ કરે છે. બરાબર છે, અને ખેડૂતોનો કંઈ પણ પ્રશ્ન હોય છે તો એ અલગ અલગ 22 પ્રકારની જે પણ આપણી સ્થાનીય જે લેંગ્વેજ હોય છે એમાં આપણને મળી રહે છે. બરાબર છે, એટલે કે આપણા દેશમાં અલગ અલગ 22 જે લેંગ્વેજ છે કે જે ઓફિશિયલ લેંગ્વેજ છે. બરાબર છે, આપણી રાષ્ટ્રીય બધી જે રાષ્ટ્રીય ભાષા હોય છે એમાં જે લેંગ્વેજનો આપણે સમાવેશ થયેલો છે એ બધી 22 ભાષામાં
આપણને કિસાન કોલ સેન્ટર ખાતેથી માહિતી મળી શકે છે, બરાબર છે. અને આ જે આપણું કોલ સેન્ટર હોય છે કે જ્યાંથી આપણને કૃષિને લગતી કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ આપણે કોઈ પાક વિશેની નવી માહિતી મેળવવી તો પણ આપણને ઇઝીલી મળી રહે છે. ઓકે, ત્યારબાદ આપણે મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો તેમાં ગ્રામીણ છૂટક કૃષિ બાજાર કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો ગ્રામીણ કૃષિ છૂટક બાજાર છે કે જે વર્ષ 2017-18 જે છે કે જેમાં શરૂ કરવામાં આવેલું હતું, બરાબર છે. અને આ જે આપણું ગ્રામીણ છૂટક બજાર છે કે જેને આપણે GRAMS તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. GRAMS, ઓકે, AMS. કે જેની શરૂઆત 2017-18માં થઈ હતી, બરાબર છે. અને આ આપણું જે છે ગ્રામીણ છૂટક કૃષિ બાજાર, બરાબર છે. આ શું છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક યોજના છે, બરાબર છે, કે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ આપણું જે મંત્રાલય છે કે જેના દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આ જે યોજના છે એ ઉત્તર પૂર્વના જે રાજ્યો હોય છે કે જેમાં અમલમાં મૂકવામાં આવેલી છે, બરાબર છે. તો આ યોજના ક્યાં અમલમાં મૂકવામાં આવેલી છે? તો કે ઉત્તર અને પૂર્વના જે રાજ્યો હોય છે ત્યાં અમલમાં મૂકવામાં આવેલી છે, બરાબર છે. તો આપણને એવું ક્વેશ્ચન થાય કે શા માટે ત્યાં જ મૂકવામાં આવેલી છે? તો એનો મેઇન એમ શું છે? તો આ જે યોજના છે કે જેનો એમ છે કે ઓર્ગેનિક ઉત્પાદનના વિકાસને ગ્રાહકો સાથે જોડવાનો છે, બરાબર છે. આપણને ખ્યાલ છે કે સિક્કિમ કે જે આપણા ભારત દેશનું સૌપ્રથમ એવું સ્ટેટ છે કે જે 100% ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, ઓકે. પરંતુ જો ગુજરાતનું આપણને પૂછે તો એમાં આવશે ડાંગ અને ઇન્ડિયાનું પૂછશે તો સિક્કિમ, ઓકે. તો આપણે જે વાત કરી કે ઓર્ગેનિક પ્રોડક્ટ હોય છે એના વિકાસ વધુમાં વધુ કરવાનો અને એ ઓર્ગેનિક પ્રોડક્ટ હોય છે કે જે આપણા કન્ઝ્યુમર હોય છે એ લોકો સુધી ડાયરેક્ટ પહોંચી શકે એ હેતુથી આપણી જે ગ્રામીણ છૂટક કૃષિ બાજાર છે કે જેનો વિકાસ કરવામાં આવેલો છે, બરાબર છે. અને આ જે આપણું ગ્રામીણ છૂટક કૃષિ બાજાર છે કે જે શું કરશે તો કે ઓર્ગેનિક પ્રોડક્ટ હશે એનો સંગ્રહ કરશે, એનું એકકીકરણ કરશે, એટલે કે જ્યાંથી પણ ઓર્ગેનિક પ્રોડક્ટ જે પણ ફાર્મર્સ ગ્રો અપ કરતા હોય છે એ લોકો પાસેથી મેળવશે, બરાબર છે. અને ત્યારબાદ માર્કેટિંગ માટેની જે સુવિધાઓ હોય છે એના માટેના કંઈ પણ ઇનપુટ્સ હશે, કંઈ પણ બીજ હશે, પ્રમાણપત્ર હશે અને કંઈ પણ નવું ઓર્ગેનિકને લગતું જો કંઈ ઇનિશિયેટિવ હશે અથવા તો કંઈ ઇનોવેશન કરશે તો એને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશે, બરાબર છે. અને આનું મેઇન એમ શું છે તો કે 22,000 જે ગ્રામીણ હોય છે હાટને ગ્રામીણ કૃષિ બજારમાં રૂપાંતરિત કરવાની જાહેરાત પણ આ જે આપણું ગ્રામીણ છૂટક કૃષિ બજાર છે એના અંતર્ગત કરવામાં આવે છે, બરાબર છે. અને આ જે કૃષિ બજાર હોય છે કે જે એપીએમસીના નિયમોથી મુક્ત રાખવામાં આવશે, એટલે કે આ ગ્રામીણ છૂટક કૃષિ બજાર છે એને એપીએમસીની સાથે કનેક્ટ કરવામાં નહીં આવે, એનાથી મુક્ત હશે, એના રૂલ્સ રેગ્યુલેશન અહીં ફોલો થશે નહીં, બરાબર છે. અને ગવર્મેન્ટ દ્વારા જરૂરી કંઈ પણ માળખાકીય સુવિધાઓ હશે તથા તકનીકી અને નાણાકીય સુવિધાઓ હશે કે જે મદદ કરવામાં આવશે, બરાબર છે. શા માટે મદદ કરવામાં આવશે? તો કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનું વધુમાં વધુ આપણે ઉત્પાદન મેળવી શકીએ, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે આર્યા પ્રોજેક્ટ છે કે જેનો મુખ્ય હેતુ શું છે? તો જો આપણે વાત કરીએ કે આર્યા પ્રોજેક્ટ, બરાબર છે, કે તો જો આર્યા છે કે જેનું ફૂલ ફોર્મ શું છે? ફર્સ્ટ તો કે એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર, બરાબર છે. આર્યાનો મતલબ શું છે? તો કે એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર, એટલે કે કૃષિમાં યુવાનોને આકર્ષવા અને જાળવી રાખવાની જે યોજના છે કે જેને આપણે આર્યા પ્રોજેક્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આપણે ટાઇટલ ઉપરથી જ આપણા ક્વેશ્ચનનો આપણને રાઈટ આન્સર મળી જાય છે કે કૃષિમાં યુવાનોને આકર્ષવા માટે આર્યા પ્રોજેક્ટ છે, ઓકે. તો હવે વાત કરીએ કે આર્યા પ્રોજેક્ટ શું છે, એના વિશેની શું ડિટેલ્સ છે, બરાબર છે. તો સૌપ્રથમ તો આ જે આપણો પ્રોજેક્ટ છે આર્યા પ્રોજેક્ટ કે જેની શરૂઆત 2015માં કરવામાં આવેલી હતી, બરાબર છે. ક્યારે શરૂઆત થઈ હતી? તો કે 2015માં, ઓકે. 2015માં આપણો જે આર્યા પ્રોજેક્ટ છે કે જેની શરૂઆત થઈ હતી અને એનો મુખ્ય એમ શું હતો તો કે કૃષિમાં યુવાનોને આકર્ષવા માટે, બરાબર છે.
અને આ જે આપણો આર્યા પ્રોજેક્ટ હતો એના અંતર્ગત શું કરવામાં આવશે તો કે દરેક રાજ્ય હશે કે જેમાં દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી આ જે આપણો આર્યા પ્રોજેક્ટ હશે કે જે ચાલશે, બરાબર છે. અને આ જે આપણો પ્રોજેક્ટ છે, આ જે આપણી યોજના છે કે જેનો ઉદ્દેશ્ય છે કે નક્કી કરેલા જે પણ આપણા જિલ્લાઓ હોય છે એના ગ્રામીણ ક્ષેત્રોમાં ટકાઉ આવક અને લાભ મળી શકે એ માટે રોજગાર માટે ઉત્પન્ન કરવાનું, વિવિધ તકો ઉત્પન્ન કરવાની, બરાબર છે, કે જેથી યુવાનો હોય છે કે જે કૃષિ તરફ આકર્ષાય અને કૃષિને એક એના વ્યવસાય તરીકે જોવે, બરાબર છે. કૃષિમાં ઘણા બધા એવું સ્ટાર્ટઅપ થઈ શકે છે, ઘણી બધી વસ્તુ એવું થઈ શકે છે, વેલ્યુ એડિશનની પ્રોડક્ટ બનાવીને કંઈ ફેક્ટરી નાખી શકે છે, અથવા તો એવું નવી નવી ફાર્મિંગ ટેકનિક પણ એ લોકો ડેવલપ કરી શકે છે. અને એ બધું જે યુવા છે કે જેની પાસે માઇન્ડ રહેલું છે, બરાબર છે, યુવા માઇન્ડ, કે કહેવાય ને કે આપણું ભારત છે અત્યારે છે એ વિશ્વમાં સૌથી વધારે જે યુવા બુદ્ધિગમ્ય જે ધરાવે છે એ દેશ છે, બરાબર છે, કેમ કે આપણા દેશનું સૌથી વધારે જે વસ્તી છે એ યુવા છે અત્યારે. અને યુવા વસ્તી છે કે જેની પાસે બ્રેઇન વધુ હોય છે, વિલ પાવર વધુ હોય છે, તો એનો યુઝ કરીને એ લોકો મેક્સિમમ આવક મેળવી શકે કેવી રીતે અને કેવી રીતે સક્સેસફુલ થઈ શકે એ બાબતમાં એ લોકો વધુ સારી રીતે એક્ટિવ હોય છે, બરાબર છે. માટે આર્યા જે પ્રોજેક્ટ છે કે જેનો મેઇન એમ જ એ છે કે કૃષિમાં યુવાનોને વધુમાં વધુ તરફ આકર્ષવા અને એ લોકો કૃષિ તરફ જોડાય અને કૃષિમાં સ્થાયી બની રહે, બરાબર છે, કેમ કે કૃષિ છે એમાં અલગ અલગ કેટલા બિઝનેસ થઈ શકે છે, કેટલું અલગ અલગ એમાં પ્રોડક્શન થઈ શકે છે, કે જે પ્રોડક્શન આપણે એવા સારા એવા પાકોનું કરીએ. ફોર એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે કે અત્યારે જ હમણાં ન્યૂઝમાં આપણે થોડો ટાઈમ પહેલાં જ હતું કે બરોડામાં કોઈ કેસરનું આખું ઘરમાં જઈને આખું સ્ટ્રક્ચર ડેવલપ કર્યું હાઇડ્રોપોનિક થ્રુ, અને એ લોકો કેસરની ખેતી કરે છે. તો એક નવું છે કે આપણને જે કેસરની ખેતી અત્યાર સુધી આપણને કાશ્મીરમાં થતી જોવા મળતી હતી કે જે હવે આપણા ગુજરાતમાં ને બરોડામાં પણ એ કેસરની ખેતી આપણને જોવા મળે છે. તો એ એક આપણે જે યંગ જનરેશન છે એ લોકોએ જ કરેલું છે, એક કપલ જ છે, આઈ થિંક મેં ન્યૂઝમાં જોયેલું છે, બરાબર છે. તો વસ્તુ એ છે કે આપણે આપણું જે પણ બ્રેઇન પાવર છે, જે વિલ પાવર છે કે જેનું આપણે મેક્સિમમ યુટિલાઇઝ કરીએ અને આપણે કંઈ નવું સ્ટાર્ટઅપ કરીએ અથવા તો કંઈ નવું ઇનિશિયેટિવ કરીએ, બરાબર છે. તો આર્યા પ્રોજેક્ટનો મેઇન એમ જ એ છે કે કૃષિ તરફ યુવાઓને આકર્ષવાના, બરાબર છે. અને એ માટે આપણું જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય છે કે જે હરેક જિલ્લામાં આવેલું છે, અને એના દ્વારા આર્ય પ્રોજેક્ટ અંતર્ગત યુવાનોને વધુ સ્કિલ કેવી રીતના ડેવલપ થઈ શકે એ માટે એમાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને ટ્રેનિંગ ને બધું આપવામાં આવતું હોય છે, બરાબર છે. અને જે કૃષિ કેન્દ્રો હોય છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બરાબર છે, આ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય છે કે જે કૃષિ વિશ્વવિદ્યાલયો અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે કે જેને આપણે ICAR તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો એની સાથે એ કનેક્ટેડ હોય છે, તકનીકી રીતે મતલબ કનેક્ટ થયેલા હોય છે, ઓકે. અને કોઈ પણ એક જિલ્લામાં 200થી 300 ગ્રામીણ યુવાનો હોય છે કે જેમને કંઈ સ્ટાર્ટઅપ કરી શકે અથવા તો ખુદનો કોઈ વ્યવસાય કરી શકે એ હેતુથી એને કૌશલ્ય વિકાસ અને સંબંધિત કંઈ સૂક્ષ્મ ઉદ્યોગ એકમો હોય છે કે જેની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે, બરાબર છે. અને કંઈ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય તો એના પર એક અથવા તો બે ઉદ્યમ એકમો હોય છે કે જે સ્થાપિત કરવામાં આવતા હોય છે, બરાબર છે. એટલે ઇન શોર્ટ આપણો જે આર્યા પ્રોજેક્ટ છે કે જે યુવાનોને કેવી રીતે વધુમાં વધુ સવલતો પૂરી પાડે અને યુવાનો કેવી રીતે વધુમાં વધુ ખેતીમાં આવી શકે અને ટકી રહે કૃષિ સાથે, બરાબર છે, એ એનો મેઇન એમ છે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હોર્નેટ યોજના શેની સાથે જોડાયેલી છે? તો જો આપણે હોર્નેટ પરિયોજના જે છે કે જેની આપણે વાત કરીએ તો એ રાષ્ટ્રીય બાગાયતી મિશન આપણું જે છે કે જેના અંતર્ગત ગવર્નન્સના જે સંપૂર્ણ લક્ષ્યો હોય છે એને પ્રાપ્ત કરવા માટે આપણે સંચાલિત કરવા માટે આ જે હોર્નેટ યોજના છે, પરિયોજના છે કે જોડવામાં આવેલી છે, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે તો કે બાગાયત મિશન, ઓકે. અને આપણે આ જે પ્રોજેક્ટ છે, આ જે યોજના છે હોર્નેટ, તો એ હોર્નેટ જે પ્રોજેક્ટ છે કે જે અંતર્ગત શું કરવામાં આવશે તો કે કંઈ પણ ઓનલાઈન અરજી હશે એના માટેની જો આપણે કામગીરી અંગેની તમામ પ્રક્રિયા હોય કે જો એમાં પારદર્શિકતા જાળવવી હોય, ટ્રાન્સપરન્સી જાળવવી હોય, બરાબર છે, તો એના માટે કંઈ પણ આપણે ઓનલાઈન ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન કરેલું છે,
ઓન કંઈ વેરિફિકેશન કરાવવાનું હોય છે અથવા તો કંઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવાનું હોય છે, બરાબર છે. કંઈ કૃષિની લગતી અહીં તો બાગાયત મિશન છે, બરાબર છે. તો બાગાયતની લગતી કંઈ પણ યોજના છે તો એનો લાભ જો આપણે ખેડૂતોને આપવું છે એટલે ડાયરેક્ટ ખેડૂતોના આપણે બેંક એકાઉન્ટ છે એમાં કંઈ રકમ જમા કરવી છે કે જેને આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો જે પણ ખેડૂતોનું આપણે ચૂકવણી કરતા હોઈએ છીએ, બરાબર છે, ખાતામાં એના બેંક એકાઉન્ટમાં, તો એ બધી વસ્તુ છે એના આ જે બધી વસ્તુ ટોટલી આપણને જે જોવા મળે છે ઈ ગવર્નન્સ, બરાબર છે, કે જે હોર્ટનેટ યોજના અંતર્ગત બાગાયત મિશન સાથે જ સંકળાયેલું છે, બરાબર છે. બાગાયતનું જે મિશન છે કે જે MIDH, ઓકે, એની અંતર્ગત આ બધી વસ્તુ આપણે કવર અપ કરવાની આવશે. હોર્ટનેટ મિશન ઓન ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર, ઓકે, MIDH, ઓકે. શું છે તો કે મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર કે જે MIDH, બરાબર છે, નેશનલ હોર્ટિકલ્ચર મિશન હતું કે જે મોડિફાઈડ થયું. નેશનલ હોર્ટિકલ્ચર મિશન હતું, મોડિફાઈ થયું. આ 2005માં સ્ટાર્ટ થયેલું હતું નેશનલ હોર્ટિકલ્ચર મિશન, બરાબર છે, નેશનલ, અને એનાથી મોડિફાઈ થઈને બનેલું છે. 2015માં બન્યું છે MIDH, બરાબર છે. આ 2005માં સ્ટાર્ટ થયું હતું અને આ બન્યું છે 15માં, ઓકે, MIDH. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈ રકમ પોર્ટલ શું છે? તો ઈ રકમ પોર્ટલ જે છે કે જે એક એગ્રી મંડી તરીકે યુઝ થાય છે, બરાબર છે. તો આપણે વાત કરીએ ઈ રકમ પોર્ટલની, બરાબર છે. તો એ જે ઈ રકમ પોર્ટલ છે કે જે ઈ રાષ્ટ્રીય કિસાન એગ્રી મંડી તરીકે પણ ઓળખાય છે, બરાબર છે. અને આ આપણું જે પોર્ટલ છે ઈ રકમ પોર્ટલ કે જેના મદદથી ખેડૂતો હોય છે એ પોતાના પાકના જે ઉત્પાદન હોય છે કે જેનું ઓનલાઈન વેચાણ કરી શકતા હોય છે, બરાબર છે. અને ખેડૂતો પોતાના પાકનું જ્યારે ઓનલાઈન વેચાણ કરતા હોય છે તો આ પોર્ટલની શરૂઆત સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો 2017માં થયેલું છે, બરાબર છે. ક્યારે શરૂઆત થઈ છે તો કે 2017માં. અને ખેડૂતો છે પોતાના પાકની જે પણ કંઈ પ્રોડક્ટ હોય છે કે જેનું વેચાણ કરી શકે છે, બરાબર છે. પોર્ટલ છે, પોર્ટલ અંતર્ગત તેનું વેચાણ કરે છે ખેડૂતો. અને આ જે આપણું પોર્ટલ છે કે જે શું કરે છે તો કે આ પોર્ટલ અંતર્ગત કેન્દ્રો હોય છે કે જેની સ્થાપના દેશના જુદા જુદા સ્થળે કરવામાં આવેલી હોય છે, બરાબર છે. આ ઈ નામ અને ઈ રકમ પોર્ટલ વચ્ચેનો શું મેઇન ડિફરન્સ છે એ મેં તમને આની પહેલાંનો આગળનો પણ વિડીયો છે કે જેમાં કરાવેલું છે. તો જે પણ વ્યક્તિએ ઈ વિડીયો ના જોયો હોય, બંને પોર્ટલ શું છે એના વિશેનું શું મેઇન ડિફરન્સ છે તો તમે એ વિડીયોમાં જોઈ લેજો, બરાબર છે, કે જેથી તમને વધુ ડિફરન્સ બંને વચ્ચેનો શું છે બેઝિક ડિફરન્સ છે કે જે સારી રીતે ખબર પડી જશે, બરાબર છે. તો ઈ નામ જે છે એ શું કરે છે તો કે આખી દેશની જે APMC હોય છે એને કમ્બાઈન કરવાનું કામ કરે છે, બરાબર છે. પરંતુ આ ઈ રકમ પોર્ટલ છે, ઈ રકમ પોર્ટલ છે એક રાજ્ય સ્તરે જે અલગ અલગ હોય છે બધી મતલબ પ્રોડક્ટ હોય છે કે જેને કલેક્ટ કરવાનું જે કામ કરે છે એ કરે છે, બરાબર છે. કે તમારે કઈ રાજ્ય સ્તરનું જે પણ હોય છે અથવા તો કંઈ કહેવાય ને ડિસ્ટ્રિક્ટ લેવલનું, એમાં ઈ રકમ કામ કરે છે. પરંતુ નેશનલ લેવલની જ્યારે વાત આવે છે ત્યારે ઈ નામ હોય છે, બરાબર છે. અને આપણે આ જે ઈ રકમ છે એ અને ઈ નામ છે બે જોડાયેલા તો એગ્રી મંડી સાથે જ છે, બરાબર છે. એટલે કે કૃષિ ઉત્પાદનો હોય છે એના વેચાણમાં વધુમાં વધુ આપણે કેવી રીતે ટ્રાન્સપરન્સી લાવી શકીએ, વચેટિયાઓને કેવી રીતે નાબૂદ કરી શકીએ અને ખેડૂતો કેવી રીતે વધુ આવક મેળવી શકે એની સાથે જોડાયેલું છે, બરાબર છે. તો મેઇન આપણું આ જે ઈ રકમ પોર્ટલ છે કે જેના મદદથી ખેડૂતો હોય છે પોતાના પાક ઉત્પાદનનું આપણે વેચાણ કરી શકે છે. પછી ખરીદનાર વેપારી હોય છે એની સાથે ભાવ હોય છે વગેરે સંબંધિત માહિતી હોય છે કે જે મેળવી શકતા હોય છે, બરાબર છે. અને આપણું આ જે ઈ રકમ પોર્ટલ છે કે જે વૈશ્વિક બજારો સાથે પણ જોડાવા માટે કેન્દ્ર સરકારે છે આ પોર્ટલ છે કે જે લોન્ચ કરેલું છે, બરાબર છે. અને આપણું આ જે પોર્ટલ છે કે જે કંઈ પણ ટ્રેડ રિલેટેડ હોય છે એ સેન્ટ્રલ રેલ સાઇડ હોય કે વેર હાઉસિંગ કંપની હોય છે કે જેના દ્વારા બનાવવામાં આવે છે, બરાબર છે.
અને કંઈ પણ જો આપણે પ્રોડક્ટ વેચતા હોય તો એનાથી કંઈ પણ આપણને ઇન્કમ થતી હોય છે તો ડાયરેક્ટ જે ખેડૂતો હોય છે કે જેના એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે? તો વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના છે કે જે 2 ઓક્ટોબર 2022ના રોજ શરૂ કરવામાં આવેલી હતી. બરાબર છે. તો આ જે યોજના છે કે જે 2 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલી. આપણને ખ્યાલ છે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજી છે કે જેમની જન્મ જયંતિ હોય છે. બરાબર છે. અને સમગ્ર દેશમાં એ દિવસે આ યોજના છે કે જે શરૂ કરવામાં આવેલી હતી. બરાબર છે. અને આ જે વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના જે છે કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? તો કે ભારત બ્રાન્ડ હેઠળ દેશભરમાં આખા ખાતર હોય છે કે જે એકરૂપતા લાવવાનો. બરાબર છે. કઈ બ્રાન્ડ? તો કે ભારત બ્રાન્ડ. ઓકે. અને આ યોજના છે કે જેના અંતર્ગત ખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ ખાતર ઉત્પાદન કરતી જે કંપનીઓ હોય છે કે જે પોતાના વેચાણનું એક જ બ્રાન્ડ હેઠળ વેચાણ કરી શકે. બરાબર છે. અને આ જે યોજના હોય છે કે જેના અંતર્ગત કંઈ DAP હોય છે, ત્યારબાદ MOP હોય છે વગેરે જેવા જે પણ ખાતર હોય છે કે જે પોતાના જે ખાતર ઉત્પાદન કરતી જે કંપની હોય છે. બરાબર છે. કે જે પોતાના ઉત્પાદનનું વેચાણ એક જ બ્રાન્ડ એટલે કે ભારતના નામથી જ બધા ઉત્પાદન કરે. બરાબર છે. એટલે વેચાણ કરે એમ. એનું અલગ અલગ જે નામ હોય છે એની જગ્યાએ એક જ રાખવાનું ભારત. બરાબર છે. એટલે કે ભારત યુરિયા, ભારત DAP, ભારત NPK એવી રીતે અલગ અલગ મતલબ નામના રીતે એ લોકો રાખે. મતલબ ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના અંતર્ગત બધી કંપની જે પણ ફર્ટિલાઇઝર બનાવતી હોય છે. બરાબર છે. તો એ લોકો પોતાનું જે બ્રાન્ડ નેમ છે એ ભારત રાખે એવું આ જે આપણી યોજના છે એના અંતર્ગત કહેવામાં આવેલું છે. બરાબર છે. શા માટે? તો કે 2 ઓક્ટોબર 2022ના રોજ લોન્ચ કરવામાં આવી ભારત દેશ કે જેમાં મહાત્મા ગાંધીજી છે કે જેની જન્મ જયંતિ છે અને એ અંતર્ગત ભારતને એક વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના અંતર્ગત લાવવા માટે. બરાબર છે. તો શું છે મેઇન? તો કે બ્રાન્ડનું નેમ શું રાખવાનું? તો કે ભારત. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનાજ સંગ્રહ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો અનાજ સંગ્રહ જે યોજના છે કે જેની શરૂઆત જૂન 2023માં કરવામાં આવેલી છે. બરાબર છે. ક્યારે કરવામાં આવેલી છે? તો કે જૂન 2023માં કરવામાં આવેલી છે. બરાબર છે. અને આ જે અનાજ સંગ્રહ જે યોજના છે કે જે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના છે કે જે પણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો આ જે યોજના છે કે જે ભારત મંડપમ કે જે નવા દિલ્હી ખાતે આવેલું છે ત્યાંથી પ્રારંભ કરવામાં આવેલો છે. બરાબર છે. અને આ યોજના અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં પ્રાથમિક કંઈ પણ કૃષિ ધિરાણ હોય છે, મંડળીઓ હોય છે કે જે PSCS તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. કે એ પ્રાથમિક ધિરાણ કૃષિ મંડળી જે હોય છે. બરાબર છે. ધિરાણમાં આપતી. તો એમાં 11 ગોડાઉનના ઉદ્ઘાટન સાથે 1.25 લાખ કરોડથી પણ વધુનું રોકાણ કરવામાં આવશે. અને આ જે કાર્યક્રમ છે એના હેઠળ સરકારી ક્ષેત્રમાં આગામી 5 વર્ષમાં હજારો ગોડાઉન અને વેરહાઉસનું નિર્માણ કરીને 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા હશે કે જે ઊભી કરવામાં આવશે. બરાબર છે. અને આટલી મોટી વિશાળ સંગ્રહ ક્ષમતા હોવાના કારણે એ વિશ્વની સૌથી મોટી યોજના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. અને આપણું આ જે હશે આ યોજના જે છે એના અંતર્ગત શું થશે? તો કે 100% આપણે જે અનાજ હશે કે જેનો સંગ્રહ કરવાની ક્ષમતા હશે કે જે આપણે ઊભી કરી શકશું. બરાબર છે. તો અનાજ સંગ્રહ જે યોજના છે એ આપણી 2023માં લોન્ચ કરવામાં આવેલી છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ RKVY યોજના. RKVY યોજના એ કયા મોડેલને પ્રોત્સાહિત કરે છે? તો RKVY યોજના વિશે આપણે વાત કરીએ કે જેનું આપણે ફૂલ ફોર્મ છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. ઓકે. કે જેને આપણે રફતાર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. RKVY એટલે શું છે? તો કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અથવા તો રફતાર. ઓકે. અને આ જે યોજના છે કે જે કૃષિ અને કૃષિ સાથે જે સંબંધિત ક્ષેત્ર હોય છે કે જેનો સમગ્ર વિકાસ કરવા માટે આપણને એક છત રૂપી યોજના
પૂરી પાડે છે, બરાબર છે. એટલે કે આપણને એક કહેવાય ને કે જે અમ્બ્રેલા સ્ટ્રક્ચર છે કે જે આપણને આરકેવીવાય યોજનામાં જોવા મળે છે. ઓકે, અને આ જે આપણી આરકેવીવાય યોજના છે કે જે 2007માં લોન્ચ કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આરકેવીવાય યોજનાની સાથે જ 2007માં NFSM નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન પણ લોન્ચ કરવામાં આવેલી હતી, બરાબર છે. તો આ જે આરકેવીવાય યોજના છે આ લાસ્ટ એઓના પેપરમાં ક્વેશ્ચન્સ હતો કે આરકેવીવાય યોજના છે કોણે લોન્ચ કરેલી છે. તો એ સમયે આરકેવીવાય યોજના જ્યારે લોન્ચ થઈ એ ટાઈમે મનમોહનસિંહ હતા આપણા વડાપ્રધાન, બરાબર છે, કે જેમણે આરકેવીવાય યોજના છે કે જે લોન્ચ કરેલી હતી. ઓકે, અને આપણે વાત કરીએ આરકેવીવાય યોજના વિશેની, બરાબર છે. તો આ જે યોજના છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે પાકની આપણે વાવણી કરતા હોય છે તો એની પહેલાંની અને પાકની લણણી પછીની આવશ્યક કંઈ પણ જે કૃષિને લગતી જે પણ સંરચના હોય અથવા તો કૃષિને લગતું કંઈ પણ નિર્માણ હોય કે જેના માધ્યમથી ખેડૂતો હોય છે એના પ્રયાસો હોય છે કે જેને આપણે સુદૃઢ કરી શકીએ છીએ, મતલબ કે ખેડૂતો હોય છે એને કેવી રીતે સારો બેનિફિટ્સ મળી શકે એ આપણે કરી શકીએ, બરાબર છે. અને કૃષિની જે ગુણવત્તા હોય છે, બજારની સુવિધા હોય છે એ પહોંચાડવા માટે, બરાબર છે, ખેડૂતો સુધી વધુમાં વધુ નવી ટેકનોલોજી છે, નવું કંઈ પણ સંશોધન થયું છે કે જે આપણે પહોંચાડી શકીએ કે જેથી કૃષિમાં ગુણવત્તાયુક્ત આપણે ખેતી કરી શકીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ, બરાબર છે. એટલે મેઇન એમ આપણો એ છે કે વેલ્યુ ચેઇન એડિશન, બરાબર છે. વેલ્યુ ચેઇન એડિશન જે મોડલ છે એની સાથે આરકેવીવાય યોજના છે કે જે જોડાયેલું છે, બરાબર છે. અને આ જે આપણી આરકેવીવાય યોજના છે એટલે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના કે જે ખેડૂતોને પ્રોત્સાહન આપશે, બરાબર છે. અને ખેડૂતોના જે ઉત્પાદન હોય છે એનો વધારો કરવામાં અને મૂલ્યવાન બનાવવામાં આપણી આરકેવીવાય યોજના છે એ સારો એવો અગત્યનો ભાગ ભજવશે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર શું આવશે તો કે વેલ્યુ ચેઇન એડિશન. ઓકે, આરકેવીવાય છે તો ઇમ્પોર્ટન્ટ શું છે તો કે 2007માં લોન્ચ થયેલી છે, બરાબર છે. કોણે લોન્ચ કરી હતી તો કે મનમોહનસિંહજીએ, બરાબર છે, કેમ કે એ સમયના એ ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા. ઓકે, અને આરકેવીવાય યોજના છે કે જેને આપણે રફતાર તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે, રફતાર તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કૃષિ ઉડાનનો મુખ્ય હેતુ શું છે. તો જો કૃષિ ઉડાન જે આપણું છે કે જે એગ્રી ઉડાન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે જે ગ્રામીણ યુવાનો હોય કે જેઓને આપણે માર્ગદર્શન પૂરું પાડીએ, બરાબર છે, અને કંઈ તાલીમ આપીએ અને એના દ્વારા જે ગ્રામીણ યુવાનો હોય કે કંઈ નવો ઉદ્યોગ છે, કંઈ નવું સ્ટાર્ટઅપ છે કે જેમાં એ વધારો કરે, બરાબર છે, કે જેથી એ લોકોને કહેવાય ને કે જે પ્રાઇમરી નોલેજ હોય છે એ આપણે પૂરું પાડવામાં આવે એ આ યોજના છે કે જેનો મુખ્ય હેતુ છે, બરાબર છે. તો આપણો જે રાઈટ આન્સર આવશે એ આવશે કૃષિ સ્ટાર્ટઅપમાં વધારો કરવાનો, બરાબર છે, કૃષિ સ્ટાર્ટઅપમાં વધારો કરવાનો કૃષિ ઉડાન છે કે જેનો મુખ્ય હેતુ એ છે, બરાબર છે. અને આપણું આ જે કૃષિ ઉડાન છે કે જે ભારતમાં પ્રથમ વખત ખાદ્ય અને કૃષિ વ્યવસાય ઉત્પ્રેરક સંજ્ઞા હોય છે કે જે પ્રદાન કરવામાં આવેલી છે, બરાબર છે. અને આપણું જે ICR છે કે જે નામ, બરાબર છે, NARN, એક મિનિટ હું તમને લખી જ આપું કે જેથી ઇઝી રહે, ICAR. ઓકે, ICAR. તો આપણે જે ICR છે એનું જ સાથે જ સંકળાયેલું છે નામ. ઓકે, NAARM. ICR નું આ જે નામ છે, બરાબર છે, કે જેને આપણે શું કહીને ઓળખતા હોઈએ છીએ તો કે રાષ્ટ્રીય કૃષિ સંશોધન પ્રબંધન એકેડેમી, બરાબર છે. અને IIM અહેમદાબાદ જે છે કે જે ત્યાં બે કેન્દ્રો આવેલા છે, બરાબર છે, કે જેના દ્વારા સૌપ્રથમ વખત
આપણું આ જે કૃષિ ઉડાન છે કે જે ખેડૂતો હોય છે અથવા તો મતલબ ગ્રામીણ જે યુવાનો હોય છે મુખ્યત્વે તો એ લોકોની પ્રાઇમરી નોલેજ પૂરું પાડવામાં આવશે ને એ લોકો કંઈ નવું સ્ટાર્ટઅપ કરી શકે એ માટેના આઈડિયા પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર છે. તો કૃષિ ઉડાન છે કે જેનો મુખ્ય હેતુ છે કૃષિ સ્ટાર્ટઅપમાં વધારો કરવાનો. ઓકે, તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સહકારથી સમૃદ્ધિ સુધીના લક્ષ્યને હાંસલ કરવા માટે કઈ યોજના લાવવામાં આવેલી છે? તો સહકારથી સમૃદ્ધિ સુધીના જે લક્ષ્ય છે કે જેને હાંસલ કરવા માટે ડેરી સહકાર યોજના છે કે જે લાવવામાં આવેલી છે. બરાબર છે. તો આપણે વાત કરીએ ડેરી સહકાર યોજના વિશેની. બરાબર છે. તો આ જે આપણી યોજના છે ડેરી સહકાર યોજના, બરાબર કે જે અમૂલ આપણું છે કે આપણને ખ્યાલ છે કે જે મિલ્ક ફેડરેશન યુનિટ છે, બરાબર છે, કે જે વિશ્વ કક્ષાએ પણ પ્રથમ એવું સ્થાન ધરાવે છે અને ભારતનું પણ પ્રથમ છે. બરાબર છે. અને અમૂલ છે એની બ્રાન્ડના લીધે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બરાબર છે. તો એ જે આપણું અમૂલ છે, બરાબર છે, કે જેના 75મું સ્થાપના વર્ષ હતું કે જેના ઉજવણીના પ્રસંગે આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકારી જે મંત્રી હતા અમિત શાહ, બરાબર, કે જે અત્યારે પણ છે જ, ઓકે, હાજરીમાં આણંદ ખાતે આજે આપણે ડેરી સહકાર યોજના છે કે જેની શરૂઆત કરવામાં આવેલી હતી. બરાબર છે. ડેરી સહકાર યોજના છે કે જેની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે આણંદથી. બરાબર છે. ક્યાંથી થઈ હતી? આણંદથી. ઓકે, આણંદ. અને આણંદથી આ જે યોજના છે કે જેની શરૂઆત થયેલી હતી. બરાબર છે. અને આપણી આ જે યોજના છે ડેરી સહકાર યોજના, બરાબર છે, કે જે ભારત સરકારનું જે આપણું સહકાર મંત્રાલય છે કે જેના હેઠળ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એના દ્વારા 5,000 કરોડના રોકાણની સાથે આપણે શરૂ કરવામાં આવેલી હતી. બરાબર છે. એટલે કે ડેરી સહકાર યોજના જ્યારે શરૂ થઈ હતી ત્યારે NCDC કે જેને 5,000 કરોડ રૂપિયા છે કે જેની સહાય આપેલી છે. બરાબર છે. આપણે મેઇન વાત કરીએ કે આ યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ જે આપણી યોજના છે ડેરી સહકાર યોજના, બરાબર છે, કે જેના અંતર્ગત સહકારી સંસ્થાઓ હોય છે કે જેને નાણાકીય સહાય પૂરી પાડવાની તેમજ તેઓ પશુધન વિકાસ, દૂધ પ્રાપ્તિ પ્રક્રિયા, ગુણવત્તા ખાતર અને પેકેજિંગ કે માર્કેટિંગ, પરિવહન હોય છે. ત્યારબાદ છે દૂધ અને દૂધના ઉત્પાદનોનો સંગ્રહ તેમજ ખેડૂતોની આવકો હોય છે કે જે બમણી કરવાનો. બરાબર છે. મતલબ દૂધ ઉત્પાદન થકી ખેડૂતોની આવકો વધારવાની અને દૂધ ઉત્પાદનથી જે આપણને લાભો થાય છે એ મેળવવાનો. બરાબર છે. એટલે કે ડેરી સહકાર યોજના છે કે જે સહકારથી સમૃદ્ધિ, બરાબર છે, એ નો જે લક્ષ્યાંક છે એને હાંસલ કરવા માટે આ યોજના છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ છે આપણું નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે ઓપરેશન ગ્રીન યોજના કોની સાથે સંકળાયેલી છે? તો જે ઓપરેશન ગ્રીનની જો આપણે વાત કરવામાં આવે તો આ જે યોજના છે કે જે આપણું જે બજેટ હતું 2021-22નું કે જેમાં ઓપરેશન ગ્રીન છે કે જેને આપણે ટોપ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો એની ઘોષણા ત્યારે કરવામાં આવેલી હતી. અને ઓપરેશન ગ્રીન યોજના છે કે જે વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવેલી હતી. બરાબર છે. એટલે આપણી આ જે યોજના છે કે જે 2018માં લોન્ચ થયેલી છે. ઓકે, ક્યારે લોન્ચ થયેલી છે? તો કે 2018માં. ઓકે, 2018માં લોન્ચ થયેલી છે. અને આપણી આ જે યોજના છે ઓપરેશન ગ્રીન, બરાબર છે, તો આ યોજના છે કે જેમાં ઓપરેશન ફ્લડના આધાર પર ટોપ ઉત્પાદનમાં મૂલ્ય શૃંખલા છે કે જેનું નિર્માણ કરવામાં આવશે. બરાબર છે. એટલે કે ઓપરેશન ગ્રીન્સ છે કે જેના 3 પ્રમુખ ઉદ્દેશ્ય હશે. શું હશે? તો કે કુશળ મૂલ્ય શૃંખલાનું નિર્માણ કરવાનું, ત્યારબાદ છે વ્યાપક મૂલ્ય અસ્થિરતા અને પાક કાપણી પછીના જે નુકસાન આપણે થતું હોય છે તો એ નુકસાનને અટકાવવાનું અથવા તો ખૂબ જ ઓછું કરવાનું. બરાબર છે. અને આપણું જે ગવર્મેન્ટ છે કે જેમણે ઓપરેશન ગ્રીન યોજનાના વિસ્તારને વધારવા માટે ટોમેટો, પોટેટો અને ઓનિયન સિવાયની ઝડપથી નાશવંત એવી 22 કૃષિ પેદાશો છે કે જેનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે. એટલે કે 22 કૃષિ પેદાશ છે કે જે ઓપરેશન ગ્રીન સાથે જોડાયેલું છે. બરાબર છે. કેટલી છે? તો કે 22 કૃષિ પેદાશો છે ટોટલ. બરાબર છે. અને એમાં ટોમેટો, પોટેટો અને ડુંગળી છે કે જેનું સાથે સંકળાયેલું છે, સમાવેશ કરેલો છે. ટોપ, બરાબર છે. ટોપમાં ટોપ શું છે? ટોપ એટલે કે ટોમેટો, ઓનિયન એન્ડ પોટેટો, TOP આવી ગયું.
ટોપમાં, બરાબર છે. અને આ જે આપણું છે ટોપ એટલે કે ઓપરેશન ગ્રીન યોજના, બરાબર, કે જે પૂર્વોત્તર અને 4 હિમાલયી આપણા જે રાજ્યો છે, ત્યારબાદ છે કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેમાં ઝડપથી નાશવંત જે થતી હોય છે કૃષિ ઉત્પાદકો હોય છે, તો એના આપણે નિકાસ કરવી હોય છે તો એના માટે ઉપયોગી બની રહે છે, બરાબર છે. એટલે કે આપણે યાદ રાખવાનું છે કે ઓપરેશન ગ્રીન છે યોજના એ ટોમેટો, પોટેટો, બટેટા સાથે બીજી મતલબ 22 ટોટલ જે પ્રોડક્ટ છે એમાં જોડાયેલું છે, બરાબર છે કે. અને આ જે છે એ 2018માં લોન્ચ કરવામાં આવેલું હતું. અને જે ઝડપથી કહેવાય ને ઝડપથી જે ખરાબ થઈ જતી હોય છે, જે પેરેસેબલ પ્રોડક્ટ હોય છે, બરાબર છે, એની સાથે આ જોડાયેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ડિજિટલ પશુધન છે કે જેની બ્લુપ્રિન્ટ છે ક્યાંથી બહાર પાડવામાં આવેલી હતી? તો આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય જે ડિજિટલ પશુધન છે કે જેની બ્લુપ્રિન્ટ છે, બરાબર છે, કે જે આણંદ ખાતેથી બહાર પાડવામાં આવેલી હતી, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય આપણું જે ડિજિટલ પશુધન મિશન છે એની, બરાબર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે રાજ્ય કક્ષાનું જે કેન્દ્રીય જે મત્સ્યપાલન છે, પશુપાલન છે અને ડેરી મંત્રાલય જે છે કે જેના મંત્રી છે ડૉક્ટર સંજય બાલિયાન, બરાબર છે, કે જેના દ્વારા આપણે જે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ છે NDDB આણંદ ખાતે જે રાષ્ટ્રીય ડિજિટલ પશુધન મિશન છે કે જેની બ્લુપ્રિન્ટ છે બહાર પાડવામાં આવેલી છે, બરાબર છે. અને આ જે બ્લુપ્રિન્ટ છે કે આ જે આપણું પશુધન મિશન છે, બરાબર છે, કે જેમાં પશુપાલન અને ડેરી વિભાગ છે તથા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ છે એના દ્વારા સંયુક્ત રીતે એક ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે વિકસાવવામાં આવશે, બરાબર છે. અને આ જે ડિજિટલ પ્લેટફોર્મ હશે કે જેનો ઉદ્દેશ્ય શું છે તો કે ખેડૂતો એક કેન્દ્રિત જે ટેકનોલોજી હોય છે, બરાબર છે, એક સક્ષમ ઇકોસિસ્ટમ બનાવવાનો છે, બરાબર છે, કે જ્યાં ખેડૂતો હોય છે એની યોગ્ય માહિતી સાથે પશુધનની જે પ્રવૃત્તિ હોય છે દ્વારા વધુ સારી આવક મેળવી શકે. ઓકે. અને આ જે આપણું મિશન છે જે રાષ્ટ્રીય ડિજિટલ પશુધન મિશન, બરાબર છે. તો આ જે મિશન છે કે જેમાં પશુ હોય છે એની પશુધન હોય છે, બરાબર છે, કે જેની વિશિષ્ટ ઓળખ કરવામાં આવશે, બરાબર છે. અને તેમજ પશુધન પ્રણાલીને પોષણ, રોગ સર્વેલન્સ અને રોગ નિયંત્રણ કાર્યક્રમો અને પ્રાણીઓ અને પશુ ઉત્પાદનો માટે શોધી શકાય તેવી પ્રવૃત્તિઓ જે પદ્ધતિઓ હશે એ પણ સમાવેશ કરવામાં આવશે, બરાબર છે. એટલે કે ઇન શોર્ટ આપણું ડિજિટલ પ્લેટફોર્મ હશે કે જેના દ્વારા પશુધન હશે કે જેનું આપણે બધી વસ્તુ ઇન્ફોર્મેશન એમાં ઇન્ક્લુડ થયેલી હશે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે ક્યારે શરૂ કરવામાં આવેલું છે? તો કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે 16 જુલાઈ 2021ના રોજ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે સી, 16 જુલાઈ 2021, બરાબર છે. તો આપણે આ જે કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે ICR છે, બરાબર છે, કે જે આપણો ICRનો જે 93મો સ્થાપના દિવસ હતો એ નિમિત્તે ખેડૂતો માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય છે કે જેના સંયુક્ત ઉપક્રમે એક ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર છે. અને આ જે આપણું પ્લેટફોર્મ છે કે જેમાં ખેડૂતો ખેતીને લગતી સચોટ માહિતી મેળવી શકશે અને યોગ્ય સમયે ઈચ્છિત ભાષામાં મેળવી શકશે, બરાબર છે. એટલે કે કિસાન સારથી પ્લેટફોર્મ છે કે જેના અંતર્ગત આપણે કૃષિને લગતી કંઈ પણ માહિતી હોય છે તો પોતાની ઈચ્છિત ભાષામાં એ લોકો મેળવી શકશે, બરાબર છે. અને આ પ્લેટફોર્મ અંતર્ગત ખેડૂતો કૃષિ અને તેને સંબંધિત મુદ્દાઓની માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કોઈ પણ વૈજ્ઞાનિકો હોય છે કે જેની સાથે એ લોકો સીધો સંપર્ક કરી શકે, બરાબર છે. એટલે કે કેવીકેના સાયન્ટિસ્ટો સાથે જો તમારે સીધો સંપર્ક કરવો હોય તો એ કઈ યોજના અંતર્ગત છે એવો ક્વેશ્ચન પૂછાય તો આપણો રાઈટ આન્સર આવે કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ યોજના અંતર્ગત. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમ કિસાન પોર્ટલ ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? તો એમ કિસાન પોર્ટલ છે કે જે 2010-11માં લોન્ચ કરવામાં આવેલું હતું, બરાબર છે. માટે આપણો રાઈટ આન્સર છે 2010-11. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 2010-11. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ક્યારે લોન્ચ કરેલી છે? તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે કે જે સપ્ટેમ્બર 2019ના રોજ લોન્ચ કરેલી છે. ઓકે. તો આપણો રાઈટ આન્સર આવશે સપ્ટેમ્બર 2019. ઓકે.
અને સપ્ટેમ્બર 2019 અંતર્ગત જે આપણે કિસાન માનધન યોજના છે કે જેના અંતર્ગત નાના અને શ્રીમંત જે ખેડૂતો હોય છે તથા વૃદ્ધો ખેડૂતો હોય છે કે જેને વૃદ્ધાવસ્થામાં પેન્શન પૂરું પાડીને જે સામાજિક આપણને સુરક્ષા પ્રોવાઈડ કરે છે, બરાબર છે. એટલે કે 18 થી 40 વર્ષની જો વયજૂથ હોય છે, બરાબર છે, તો એ વયજૂથમાં આવતા 2 હેક્ટરથી ઓછી જમીનનો જો વિસ્તાર ધરાવતા હોય છે તેવા તમામ નાના અને શ્રીમંત ખેડૂતો હોય કે જેમના નામ પર 1 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના જમીન રેકોર્ડમાં હોય તેઓને આ યોજનાનો લાભ મળશે, બરાબર છે. અને આ યોજના હેઠળ ખેડૂતો કે જેમની 60 વર્ષની જે ઉંમર પૂર્ણ થઈ ગઈ હોય છે ત્યારબાદ દર મહિને 3000નું પેન્શન મળવા પાત્ર છે, બરાબર છે. અને જો ખેડૂત મૃત્યુ પામે તો તેમનો જીવન સાથી હોય છે, બરાબર છે, કે જેમને 50% રકમ પણ મળશે. ઓકે, એટલે ઇન શોર્ટ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને દર મહિને 3000નું જે રકમ છે મળવા પાત્ર રહેશે, બરાબર છે. 30,000 તો એક બહુ સારી એવી રકમ કહેવાય, પણ એટલું નથી, 3000 છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવશે સપ્ટેમ્બર 2019 અને 3000 મળશે, બરાબર છે, નાના અને શ્રીમંત ખેડૂતોને, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે MCQ સિરીઝ છે એ અહીં ખતમ થાય છે. ફરી આપણે મળીશું નવી MCQ સિરીઝમાં. ઓકે, ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.